મમ્મી, આજે મકાઈના ઢોકળા ખાવા છે. મને બનાવતા શીખવાડશો? હા, શીખવાડીશ ને. ચાલ બનાવતા શીખવાડું. જો બેટા, 2 વાટકી ચણાની દાળ. બરાબર. ને હવે લઈશું 1 વાટકી ખીચડીના ચોખા. બાસમતી ચોખા પણ નહીં ને ખીચડીના ચોખા, ભાતના ચોખા પણ નહીં લેવાના. બરાબર. હવે આને મિક્સ કરી દેવાનું. પછી પાણીથી ધોઈ સરસ રીતે અને પછી 3 કલાક સુધી પલાળી મૂકી રાખવાનું. 3 જ કલાક, વધારે નહીં પલાળવાનું. જો કમ્પ્લીટ મિક્સ થઈ ગયું ને, હવે પાણી નાખી દે અંદર અને પછી ધોઈ લઈએ. હા, બસ બરાબર. હવે ધોઈ નાખવાના. ધોઈ ગયા છે. હવે પાણી નાખીને મૂકી દેવાની. આખું ભર નાખવાનું પાણી તપેલીમાં અને 3 કલાક માટે રાખી મૂકવાનું છે. તો ઢાંકણ ઢાંકીને મૂકી દઈએ. આ પલળી ગયું હે? હા, પલળી ગઈ. હવે આપણે પીસી લઈશું એને. બરાબર. તને આવડે પીસતા? 1 ચમચી દહીં નાખી દે અંદર. હવે થોડુંક પાણી નાખ. બસ. હવે એને પીસી લેશું. બસ બરાબર પીસાઈ ગયો. હવે એક તપેલીમાં કાઢી લેશું એને. બરાબર. એને આવું પીસવાનું. આટલું બધું દહીં નાખી દેવાનું. બોલો, આવું બેટર રાખવાનું? આવું બેટર ખપે. ના પાણી વધારે ને ના, અને 1 વાટકી દહીંની ખપે એટલે તરત જ બોળો આવી જાય. 1 કલાક આપણે ઢાંકીને રહેવા દેશું. ઢાંકી મૂકી દે. મમ્મી, હિંગ નાખું? નાખ. હળદર ને લીલું મરચું. પછી નાખી દેવાની આ મકાઈ. હલાવી નાખ. આવી થઈ જાય ને, જો એકદમ શેકાઈ ગઈ ને બરાબર, એટલે પછી ઉતારી લેવાની ને બોળામાં નાખી દેવાની. જો આપણો બોળો આવી ગયો ને, ભૂલભુલિયા થઈ ગયા ખરા અંદર. જો આથો આવી ગયો ને અંદર મસ્ત, જો દેખાય પરપોટા થયા એટલે સમજી લો કે એનો આથો આવી ગયો હે. હવે હલાવી નાખવાનું આથાને. જો થાય ને મસ્ત. મકાઈ નાખી દઉં? નાખી દે. હલાઈ નાખું? હલાવી. કમ્પ્લીટ મિક્સ થઈ જાય એટલે પછી બીજા મસાલા અંદર નાખી દેવાના. હા. નમક, ગરમ મસાલો, ચીલી ફ્લેક્સ. બસ બધું હવે મિક્સ કરી દે. પછી આપણે ઢોકળી આમ ચડાવી દઈએ એને. લસણ મરચું નાખવું જ નાખવાનું, નહીં તો નહીં નાખવાનું. જે લોકો લસણને કમ્પ્લીટ મિક્સ થઈ ગયું ને, અંદર લસણ ને આદું નાખવું તો ન ખાય, પણ અમે નથી ખાતા એટલે અમે નથી નાખતા. થોડાક સોડા નાખી દઈશું જેથી ફૂલી જાય અને લીંબુ નીચાવશું. કેવો સરસ મજાનો ફૂલી આવ્યો છે. હવે આપણે થાળીમાં બેટર નાખી દઈએ. અને ચાટ મસાલો.
કેવી કિનારી સરસ ખુલી ગઈ છે, એટલે કમ્પ્લીટ ચડી જ ગયો હશે. ચાકુ નાખીને આપણે ચેક કરી લઈએ. જો કશું જ ચોટતું નથી, એટલે કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તેલ મૂકી દીધું. હવે અંદર નાખીશું રાઈ. રાઈ અને હિંગ. હવે એના કાપા પાડી લઈશું. જો કેટલા સ્મૂથથી ચાકો ચાલે. કાપી નાખ પછી ફરી. ઢોકળા તૈયાર થઈ ગયા? હા, થઈ ગયા તૈયાર. જો કેવા સરસ મસ્ત નીકળેલા ને. હોવે. જાળીદાર કેવા થયા? તું પકડ. મારો હાથ કેવો લાગે. કાપી નાખ. જો કેટલા સરસ મજાના દેખાય છે. એકદમ જાળીદાર ને સોફ્ટ બી બન્યા છે. દેખાય છે મકાઈ પણ. જો કેવા સરસ મજાના છે. હા, વઘાર નાખી દીધો આપણે એની ઉપર અને બધા મિક્સ કરી લઈશું. જો મકાઈના ઢોકળા તૈયાર છે. કેવા લાગ્યા?